જાફરાબાદ તાલુકાના ભાડા ગામના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ। ભાડા ગામના નવા પ્લોટ વિસ્તારના રોડને પાકો રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી। નવા પ્લોટ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન આવેલી છે। બધા ગામના લોકોને આ જ રસ્તા પરથી પસાર થવું પડે છે। કાચા રસ્તાનો ગ્રામજનોને સામનો કરવો પડી રહ્યો છે, જેથી નવો રસ્તો બને તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। ચોમાસાના પાણીમાં કીચડ, ગંદકી, ગંદા પાણીથી ગ્રામજનોને પસાર થવું પડે છે, જેથી કરીને ઉનાળામાં રસ્તો બનાવી અને રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ। क्या सरपंचने आप्યું કે નથી આપ્યું? ગામનું આયોજન તો એ જ કરે। સરપંચને આપવાની છે। હા, એટલે એને નકા આપજો એટલે દ્વારા એને ખબર અમે પડે। લેખિત રજૂઆત ઘણીવાર કરેલી છે। હા, કોઈ દી એને કોઈ કાંઈ વસ્તુ કરવામાં આવતું નથી, પછી આ પગલું અમારે નતું કરવું તો કરવું પડે। નહીં કાંઈ વાંધો નહીં તમ તારે, એ સવાલ જ નથી, પણ એમ કે જે વ્યક્તિને કરવાનું છે એને પેલી જાણ કરવી પડે ને। એને અમે મૌખિક રજૂઆત કરેલી છે, ઘણીવાર કરેલી છે। મૌખિક નહીં એટલે લેખિતમાં દેવું પડે। લેખિતમાં આપણે એને આપશું। કાંઈ વાંધો નહીં, તો લઈ લો હાલો. આપણે લ્યો। ગામ ભાડા, તાલુકો જાફરાબાદ। આજ રોજ અમે તાલુકા ટીડીઓ સાહેબની ઓફિસે આવી અને લેખિત રજૂઆત કરેલી છે કે અમારો ભાડા ગામમાં રસ્તાનું કામ થાય અને એની રજૂઆત કરેલી છે। અને ચોમાસા દરમિયાન તો બહુ જ તકલીફ પડે છે, એટલા માટે એની રજૂઆત કરવામાં આવી છે।